દરબારે નટને ભિખારી કહ્યું. બનેલી ઘટના. સૌરાષ્ટ્રના સૂકા અને ધોળિયા પ્રદેશમાં મોઢાસર નામનું ગામ આવેલું હતું. જ્યાં ઉનાળાની ગરમીમાં ધરતી પર ફાટ પડેલી દેખાતી. પવન સાથે ધૂળના વાદળ ઉડતા. આ ગામના લોકોનું જીવન ખેતી અને પશુપાલન પર આધારિત હતું. દિવસભર ખેતરમાં મહેનત કરીને સાંજે થાકેલા શરીરે વાડામાં બેસી વાતો કરવી એ જ તેમનું મનોરંજન હતું. એવી નીરસ દિનચર્યામાં એક દિવસ બપોરે ગામના રસ્તે ધૂળ ઉડતી દેખાઈ. લોકોની નજરે પડ્યું કે દૂરથી એક અજાણ્યું ટોળું ગામ તરફ આવી રહ્યું છે. આગળ ચાલતો એક યુવાન હાથમાં વાંસળી ધરાવતો, પાછળ એક વૃદ્ધ ઢોલ બાંધીને ચાલતો, વચ્ચે એક સ્ત્રી કપડાની ગાંસડી ઉઠાવીને ધીમે ધીમે ચાલતી. ગામના બાળકો આ દ્રશ્ય જોઈ તેમની પાછળ દોડ્યા. કૂતરા ભાસવા લાગ્યા. ગામના વડીલો સાયામાં બેઠા બેઠા આ ટોળાને શંકાની નજરે જોતા રહ્યા. સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરતી વખતે અટકી ગઈ. એ યુવાન આગળ આવીને નમ્રતાથી બોલ્યો, અમે નટ છીએ. ગામે ગામે ફરીને જાદુ અને નૃત્ય બતાવીએ છીએ. આજે રાત્રે તમારા ગામના મેદાનમાં ખેલ બતાવીશું. તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો, અવાજમાં થાક છતાં વિનમ્રતા હતી. તેનું નામ હતું કેવલનાથ નટ. ગામના લોકોમાં એક અજાણી ઉત્સુકતા ફેલાઈ ગઈ. કોઈએ કહ્યું, બાળકોને મજા આવશે. તો કોઈએ ધીમેથી કહ્યું, આવા લોકો વિશ્વાસપાત્ર નથી. એ વચ્ચે ગામમાં રહેતો એક યુવાન દરબાર પણ આ વાત સાંભળી ગયો. તેનું નામ હતું વિરમ દરબાર. તે કોઈ રાજા નહોતો, માત્ર સામાન્ય ગરવીલા દરબાર કુળનો હતો. પરંતુ અંદરથી પોતાને બહુ મોટો અને શક્તિશાળી માનતો. ઊંચા અવાજે બોલવું, લોકો પર હુકમ ચલાવવો, પોતાને શ્રેષ્ઠ સાબિત કરવું તેની આદત હતી. ગામમાં મોટાભાગના લોકો તેની સાથે ઉલઝતા ન હતા, કારણ કે તે ગુચ્છામાં કંઈ પણ કરી શકે એવી છબી ધરાવતો. નટના આવવાની વાત સાંભળીને તે પોતાના મિત્રો સાથે બોલ્યો, આ નટો ગામમાં આવીને લોકોનું મગજ બગાડશે, જાદુના નામે ઠગશે. તેની આંખોમાં અજાણી ચમક આવી ગઈ, જાણે તેને કોઈ તક મળી હોય. સાંજ પડી એટલે ગામના મેદાનમાં દીવો અને લાલટેન ગોઠવાઈ. લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા. બાળકો આગળ બેઠા, સ્ત્રીઓ એક બાજુ ઊભી રહી, વડીલો ઝાડની નીચે બેઠા. કેવલનાથ નટે પહેલા ઢોલના તાલે પગથિયા ભર્યા. તેના પગ ધરતી પર પડતા તો ધૂળ ઉડતી, હાથ હવામાં ફરતા તો છાયા નૃત્ય કરતી. પછી તેણે નાનકડા લાકડાના બોક્સમાંથી રંગીન કપડાં કાઢીને ખાલી હવામાંથી ફૂલો કાઢ્યા હોય એવું દ્રશ્ય બનાવ્યું. બાળકો તાળી પાડવા લાગ્યા. કોઈ બાળક ઉછળી ગયું તો કોઈ હસવા લાગ્યું. પછી તેણે વાંસળી વગાડીને એવી ધૂન કાઢી કે થાકેલા ગામવાસી થોડી વાર માટે પોતાની ચિંતા ભૂલી ગયા. એ દરમિયાન દૂર ઉભેલો વિરમ દરબાર બધું ધ્યાનથી જોતો રહ્યો. તેની આંખોમાં આનંદ નહોતો, પરંતુ શંકા અને ઈર્ષ્યા હતી. તેને લાગ્યું કે લોકો નટ તરફ વધારે ખેંચાઈ રહ્યા છે. પ્રદર્શન પૂરું થયું પછી જ્યારે લોકો ધીમે ધીમે ઊભા થવા લાગ્યા, ત્યારે વિરમ દરબાર સીધો નટ તરફ આગળ વધ્યો. ઊંચા અવાજે બોલ્યો, આ શું બકવાસ છે? આ જાદુ બતાવું છું કહીને લોકોનો સમય બગાડે છે. ગામના લોકો ચૂપ થઈ ગયા. કેવલનાથ નટ શાંતિથી બોલ્યો, ભાઈ, અમે તો ફક્ત મનોરંજન કરીએ છીએ. કોઈને નુકસાન નથી કરતા. પણ દરબારે તેના કપડા તરફ જોઈને હસતા કહ્યું, આ હાલતમાં જાદુગર, તું તો ભિખારી જેવો લાગે છે. લોકો આગળ આવું અપમાન થતા નટની આંખોમાં ક્ષણ માટે દુઃખ આવ્યું, પરંતુ તેણે મૌન રાખ્યું. માથું ઝુકાવી લીધું. તેની પાછળ ઊભેલી વૃદ્ધ સ્ત્રી, તેની માતા, બધું જોઈને ચૂપચાપ આંસુ પહોંચતી રહી. રાત્રે જ્યારે મેદાન ખાલી થઈ ગયું, ત્યારે નટ પોતાની ગાંસડી પાસે બેઠો, આકાશ તરફ જોતો રહ્યો. તેને પોતાના બાળપણની યાદ આવી. તેના પિતા પણ નટ હતા. ગામે ગામ ફરીને જાદુ બતાવતા, લોકોની તાળીથી જ જીવતા. એક વખત એક ગામમાં અપમાન અને ભૂખમરીના કારણે તેના પિતા બીમાર પડ્યા. થોડા દિવસમાં જ મૃત્યુ પામ્યા. ત્યારથી કેવલનાથે નક્કી કર્યું હતું કે તે પોતાની કળા છોડશે નહીં. ભલે લોકો તેને કેટલું પણ તુચ્છ ગણે. તે રાતે આગની ઝાંખી રોશનીમાં પોતાના બળેલા હાથ તરફ જોઈને બબડ્યો, મારી કળા મારી ઓળખ છે.
આ બીજા દિવસે ફરી સાંજ પડી. આ લોકો ફરી મેદાનમાં ભેગા થયા. આજે નટે અલગ ખેલ બતાવવાનો વિચાર કર્યો હતો. આગ સાથે કરતબ, તલવારને હવામાં ફેરવીને સંતુલન રાખવું. આ લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક ભીડમાં એક નાનો બાળક લપસી ગયો. આ સીધો આગની નજીક આવી પડ્યો. આ લોકોમાં શીશાશીશ મચી ગઈ. કોઈ આગળ વધવાની હિંમત ન કરી. ત્યારે કેવલનાથ નટે એક ક્ષણ પણ વિચાર્યા વગર આગ તરફ દોડ લગાવી. આ બાળકને ઊંચકીને બહાર લાવ્યું. પરંતુ તેના હાથ અને હાથની કાંડા પર આગની ઝાંખી સોંટ લાગી. આ બાળક બસી ગયું. તેની માં રડીને નટના પગે પડી ગઈ. લોકોની આંખોમાં હવે નટ માટે માન ઉગ્યું. આ ઘટના પછી ગામના વાતાવરણમાં ફેરફાર દેખાવા લાગ્યો. જે લોકો પહેલા નટને શંકાની નજરે જોતા હતા, તે હવે પાણી લાવીને આપે. કોઈ ઘા પર માખણ લગાવવાની સલાહ આપે. વૃદ્ધો કહે, આ માણસ ખરાબ નથી. પણ આ બધું જોઈને વિરમ દરબાર અંદરથી વધુ બળવા લાગ્યો. તેને લાગ્યું કે આ ગામમાં હવે તેની વાત કરતા નટની ચર્ચા વધારે થઈ રહી છે. એ વિચાર તેના અહંકારને વધુ ઉશ્કેરતો ગયો. એક સાંજે દરબાર ફરી મેદાનમાં આવ્યો. જાહેરમાં બોલ્યો, આ બધું નાટક છે. આગમાં હાથ નાખ્યો તે પણ દેખાવ માટે. નટ શાંત રહ્યો. પરંતુ લોકોમાં ફફડાટ ફેલાયો. કોઈએ કહ્યું, હા ના, તેણે બાળકને બસાવ્યું. તો કોઈએ કહ્યું, દરબાર સાસો પણ હોઈ શકે. ગામ બે ભાગમાં વહેંચાવા લાગ્યું. આ વિવાદ વચ્ચે આકાશમાં અચાનક વાદળો ઘેરાયા. પવન તેજ થયો. રાત્રે ભારે વરસાદ અને આંધી તૂટી પડી. નટની ઝૂંપડી ઉડી ગઈ. દરબારના ઘરના આંગણે મોટું ઝાડ પડી ગયું. લોકો બહાર દોડ્યા. ચીસો પડવા લાગી. અફરાતફરીમાં કેવલનાથ નટ પોતાના બળેલા હાથ ભૂલીને દરબારના ઘર તરફ દોડ્યો. કોઈ અંદર ફસાયું છે કહીને મદદ કરવા લાગ્યો. રાત્રે આકાશમાં વીજળી ચમકી રહી હતી. પવન ઘરોના સાપરા ઉડાવી રહ્યો હતો. વરસાદ એવી રીતે વરસતો હતો, જાણે આકાશ પોતાની અંદરની બધી વેદના જમીન પર ઢોળી રહ્યું હોય. નટની ઝૂંપડી પલભરમાં ધરાશયી થઈ ગઈ હતી. તેની માતા ભેજાતી હાલતમાં ખુલ્લા મેદાનમાં ઊભી રહી ગઈ હતી. પરંતુ કેવલનાથ નટે પોતાની ચિંતા કર્યા વગર સીધો વિરમ દરબારના ઘર તરફ દોડ લગાવી. કારણ કે ત્યાં મોટું લીમડાનું ઝાડ આંગણે પડી ગયું હતું. લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા કે અંદર કોઈ ફસાઈ ગયું છે. દરબાર પોતે ઘરના ખૂણે દબાઈ ગયો હતો. તેની માં અંદર રડી રહી હતી. કોઈ આગળ વધવાની હિંમત કરી રહ્યું ન હતું. કારણ કે ઝાડ હજુ પણ હલનચલન કરી રહ્યું હતું. વીજળીનો ભય હતો. ત્યારે કેવલનાથ નટે પોતાના બળેલા હાથની પરવા કર્યા વગર ભેજાયેલા કપડા સાથે ઝાડની ડાળીઓ ખસેડવી શરૂ કરી. શેષ પાડી, કોઈ દોરડું લાવો, કોઈ કવાડો લાવો. ગામના બે યુવાન આગળ આવ્યા. સાથે મળીને ડાળીઓ ખસેડી. થોડી મહેનત પછી દરબારને બહાર કાઢવામાં આવ્યો. તેના કપાળ પર લોહી વહેતું હતું. આંખોમાં ડર જામી ગયો હતો. એ જ દરબાર જે થોડા કલાકો પહેલા નટને નકામો કહી રહ્યો હતો, હવે એ જ નટના હાથમાં જીવતો બસ્યો હતો. ગામના લોકો વરસાદમાં ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈ બોલી ન શક્યું, કોઈ તાળી પણ ન પાડી. કારણ કે આ ખેલ નહોતું, આ માનવતાનું સાચું દ્રશ્ય હતું. કેવલનાથ નટ દરબારને ખભે ટેકો આપીને બહાર લાવ્યો. તેની માતાને બોલાવી. અમે દુશ્મન નથી, માણસ છીએ. તેના અવાજમાં થાક હતો, પરંતુ આંખોમાં શાંતિ હતી. દરબારને ઝૂંપડામાં લઈ જવામાં આવ્યું. કોઈએ ચૂલ્હો સળગાવ્યો, કોઈએ ગરમ પાણી લાવ્યું, કોઈએ ઘા સાફ કર્યા. એ વચ્ચે વરસાદ ધીમે ધીમે થંભવા લાગ્યો. જાણે આકાશ પણ શાંત થઈ ગયું હોય. રાતભર દરબાર ઊંઘી ન શક્યો. તેની આંખ સામે વારંવાર એ દ્રશ્ય આવતું રહ્યું. કેવી રીતે તેજ માણસ જેને તેણે અપમાનિત કર્યો હતો, તે મને બસાવવા માટે વાવાઝોડા અને વરસાદ વચ્ચે ઊભો રહ્યો. તેને પોતાના શબ્દો યાદ આવ્યા. તું તો ભિખારી જેવો લાગે છે. હવે એ જ ભિખારી જેવા માણસે તેને નવો શ્વાસ આપ્યો હતો. સવારે જ્યારે આંખ ખુલી ત્યારે તેની સામે કેવલનાથ નટ બેઠો હતો. પોતાની બળેલી આંગળીઓ પર હળવે હળવે તેલ લગાવી રહ્યો હતો. દરબાર થોડી વાર મૌન રહ્યા.
પછી ધીમે અવાજે બોલ્યો, તે મને કેમ બસાવ્યું? નટે માથું ઊંચું કરીને કહ્યું, કારણ કે તમે માણસ છો અને માણસને બસાવવો ધર્મ છે. આ શબ્દો દરબારના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. સવારે ગામના લોકો ભેગા થયા. આ બધા ઘરોનું નુકસાન જોયું. નટની ઝૂંપડી પૂરી રીતે તૂટી ગઈ હતી. દરબારના ઘરની દિવાલ પડી ગઈ હતી. બંને હવે એક જ હાલતમાં ઊભા હતા. કોઈ મોટો, કોઈ નાનો નહોતો. આ દ્રશ્ય જોઈને ગામના વૃદ્ધ હરજીભાઈએ કહ્યું, આપત્તિમાં સાસુ સ્વરૂપ દેખાય છે. લોકોએ માથું હલાવ્યું. દરબાર ધીમે ધીમે આગળ આવ્યો. તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર સંકોચ અને પસ્તાવો હતો. તેણે બધાની સામે બોલ્યું, હું ખોટો હતો. અમે આ નટને નીચો માન્યો, તેની કળાને નકામી કહી. પરંતુ રાતે તેણે મને જીવ આપ્યો. આજથી હું માનું છું કે કળા માણસને નાનો નથી બનાવતી, આ માણસની નીતિ તેને મોટો બનાવે છે. આ શબ્દો સાંભળીને નટની માતાની આંખોમાં આંસુ આવી ગયા. ગામના લોકોમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. આ પછી દિવસો બદલાવા લાગ્યા. નટ પરિવાર માટે ગામના લોકોએ મળીને ઝૂંપડી ફેરી બાંધી. કોઈ લાકડું લાવ્યું, કોઈ ઘાસ લાવ્યું, કોઈએ ખોરાક આપ્યો. નટે ફરી સાંજે મેદાનમાં ખેલ બતાવવાનું શરૂ કર્યું. પરંતુ હવે એ ખેલ માત્ર મનોરંજન નહોતું, તેમાં સંદેશ હતો. તે પોતાના નૃત્યમાં બતાવતું કે અહંકાર માણસને એકલો પાડે છે, દયા માણસને જોડે છે. બાળકો હવે તેની પાછળ દોડતા નહોતા, પરંતુ તેની બાજુમાં બેસીને શીખતા. દરબાર પણ રોજ સાંજે મેદાનમાં આવતો. એક ખૂણે શાંતિથી બેઠો રહેતો. ક્યારેક નટને પાણી આપી દેતો, ક્યારેક બાળકોને બેસાડવામાં મદદ કરતો. ગામના લોકો કહેવા લાગ્યા, વિરમ બદલાઈ ગયો. આ બદલાવ ધીમે ધીમે તેના અંદરથી આવ્યો હતો. થોડા દિવસ પછી નટને આગળના ગામ તરફ જવાની તૈયારી કરવી પડી. તેની ગાંસડી ફેરી બંધાઈ, ઢોલ ખભે ચડાવ્યો અને વાંસળી હાથમાં લીધી. ગામના લોકો ભેગા થયા. કોઈએ અનાજ આપ્યું, કોઈએ કપડાં આપ્યા. દરબાર શેલે આગળ આવ્યો. તેણે નટના સામે હાથ જોડ્યા અને કહ્યું, તે મને માત્ર જીવન નથી આપ્યું, મને માણસ બનાવ્યું. નટે તેને કહ્યું, હવે તમે બીજા કોઈ નટનું અપમાન ન કરતા, એ જ મારી ભેટ છે. દરબાર માથું ઝુકાવીને ઊભો રહ્યો. નટ પરિવાર ગામ છોડીને આગળ વધ્યો. ધૂળના રસ્તે તેમની પરછાઈ લાંબી થતી ગઈ. ગામ મોઢાસરમાં લોકો જોઈ રહ્યા હતા કે એક નટ આવ્યો અને એક દરબાર બદલાઈ ગયો. આ ઘટના પછી આ ગામમાં કોઈ કલાકારને તુચ્છ માનવામાં આવતો નહોતો. કારણ કે બધાને સમજાઈ ગયું કે આ કપડાં અને કામ માણસનું મૂલ્ય નક્કી નથી કરતા, તેનું હૃદય અને કર્તવ્ય નક્કી કરે છે. વર્ષો વીતી ગયા. આ મોઢાસર ગામ હવે પહેલા જેવું સૂકું અને સૂનું ન રહ્યું. વરસાદ નિયમિત થવા લાગ્યો હતો. લોકોના સ્વભાવમાં પણ એક અજાણી નરમાઈ આવી ગઈ હતી, જેની શરૂઆત એ રાતથી થઈ હતી. જ્યારે નટ અને દરબાર શત્રુ નહીં, માણસ બની ગયા હતા. ગામના બાળકો હવે મોટા થયા હતા. જ્યારે સાંજે વાડામાં બેઠા બેઠા વડીલો વાતો કરતા, ત્યારે નટ કેવલનાથ અને વિરમ દરબારની ઘટના યાદ કરી કહેતા. એ દિવસ પછી ગામનું મન બદલાયું. કારણ કે પહેલા જ્યાં કોઈ અજાણ્યો કલાકાર આવે તો શંકાની નજરે જોવામાં આવતો, ત્યાં આવે તેને પાણી, સાંયડો અને ઇજ્જત આપવામાં આવતી. આ બદલાવ ધીમે ધીમે સૌરાષ્ટ્રના બીજા ગામોમાં પણ ફેલાતો ગયો. કારણ કે મોઢાસરના લોકો જ્યાં પણ જતા ત્યાં આ વાત કહેતા. વિરમ દરબાર હવે પહેલા જેવો ઉગ્ર અને અહંકારી ન રહ્યો. તેની આંખોમાં ગર્વની જગ્યાએ સમજણ આવી ગઈ હતી. તે ગામના યુવાનોને કહેતો, કોઈની કળાને નાની ન માનશો, કારણ કે માણસનું કદ તેના કામથી નહીં, તેના હૃદયથી નક્કી થાય છે. જે માણસ પહેલા મેદાનમાં નટને અપમાનિત કરતો હતો, એ જ માણસ હવે ગામમાં આવતા કલાકારો માટે જગ્યા બનાવતો હતો. ક્યારેક પોતાના ઘર પાસે તેમને રોકતો, ક્યારેક ખોરાક આપતો, ક્યારેક બાળકોને તેમના ખેલ જોવા લઈ જતો. તેની માં ઘણીવાર કહેતી, મારો દીકરો એ રાતે બસ્યો ન હોત તો આજે આ ગામ પણ એવું ન હોત. એ શબ્દોમાં સાચી કૃતજ્ઞતા છલકાતી. કેવલનાથ નટ ગામે ગામ ફરતો રહ્યો. તેની ઝૂંપડી બદલાતી ગઈ, રસ્તા બદલાતા ગયા.
પરંતુ તેની અંદરની કળાની આગ કદી બુઝાઈ નહીં. જ્યાં પણ તે ખેલ બતાવતો ત્યાં પોતાની વાત કહેતો નહીં, પરંતુ પોતાના નૃત્યમાં એ વાત ઉમેરી દેતો. અહંકાર માણસને અલગ કરે છે, દયા માણસને જોડે છે. લોકો તાળી પાડતા ત્યારે તેને પોતાના પિતાની યાદ આવતી. તે મનમાં કહેતું, આ તાળીઓ માત્ર મારા માટે નથી, આ મારી જાત માટે નથી, આ માણસ બનવાની યાદ છે. તેની માતા હવે વૃદ્ધ થઈ ગઈ હતી, પરંતુ જ્યાં જ્યાં લોકો નટને માન આપતા ત્યાં તેની આંખોમાં શાંતિ દેખાતી. એક દિવસ વર્ષો પછી એક મેળામાં અચાનક વિરમ દરબાર અને કેવલના નટ ફરી મળ્યા. બંને એકબીજાને જોઈને થોડી ક્ષણ મૌન રહ્યા. પછી બંને હસ્યા. જાણે ભૂતકાળની બધી કડવાશ પવનમાં ઉડી ગઈ હોય. દરબારે નટના હાથમાં પાણી આપ્યું અને કહ્યું, તું આજે પણ લોકોના દિલ બસાવતો ફરે છે. નટે જવાબ આપ્યો, અને તમે આજે પણ લોકોને જોડતા ફરો છો. એ મેળામાં ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈને સમજ્યા નહીં કે આ બે માણસો વચ્ચે ક્યારેક આગ અને અપમાન હતું, હવે માત્ર સમજણ અને માનવતા રહી હતી. આ રીતે નટ અને દરબારની આ ઘટના કોઈ કાગળ પર લખાયેલી સ્ટોરી ન રહી, પરંતુ લોકોના વર્તનમાં જીવતી રહી. કારણ કે મોઢાસરના લોકો જાણતા હતા કે ક્યારેક એક અજાણ્યો નટ આવ્યો હતો. તે એક અહંકારી દરબારને બદલી ગયું. એ બદલાવથી આખું ગામ બદલાઈ ગયું. એ બદલાવની સાચી યાદ એ હતી કે જ્યારે પણ કોઈ નવો માણસ ગામમાં પગ મૂકે ત્યારે પહેલા તેને માણસ તરીકે જોવામાં આવે છે, પછી જ તેની ઓળખ પૂછવામાં આવે. જો તમને આ સત્ય ઘટના આધારિત સ્ટોરી ગમી હોય, આવા જ રહસ્યમય તથા વિચાર પ્રેરક પ્રસંગો વધુ સાંભળવા માંગતા હો, તો આ વિડીયોને જરૂર લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક સબસ્ક્રાઈબથી અમને નવી સ્ટોરીઓ લાવવા પ્રેરણા મળે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સંપૂર્ણપણે કલ્પિત છે. તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો, ઘટનાઓ અને સંવાદો કોઈ વાસ્તવિક વ્યક્તિ, જાતિ, સમુદાય અથવા ઘટના સાથે સંયોગવશ મળે તો તે માત્ર એક સંયોગ છે. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. કોઈની લાગણી દુભાવવા કે કોઈ સમાજ, જાતિ અથવા વ્યક્તિને અપમાનિત કરવાનો આશય નથી. દર્શાવેલ પરિસ્થિતિઓ લેખકની કલ્પના શક્તિ પર આધારિત છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં.